મિત્રો આજે હું બીજી વેલ્થ ક્રિએટર કંપની ટાટા પાવરની વાત કરીશ. ટાટા પાવર એ ટાટા ગ્રુપની પાવર જનરેશન કંપની છે. 1970ના દાયકામાં આંધ્રવેલી પાવર સપ્લાય, ટાટા પાવર અને બીજી એક પાવર કંપની હતું, તેની ત્રણેય કંપનીઓને મર્જ કરી અને ટાટા પાવરને એક કંપની તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવી. હવે 1982ની વાત કરું, જ્યારે ટાટા પાવરે પોતાનો શેરનો પબ્લિક ઇસ્યુ કર્યો ત્યારે 100 રૂપિયાનો શેર એ લોકોએ 200 રૂપિયામાં આવેલો. તો 200 રૂપિયાના ભાવે 5 શેર રોકેલા, જેને એટલે કે 1000 રૂપિયા રોકેલા, એને આટલા વર્ષોમાં એરાઉન્ડ 2 લાખ રૂપિયા ઉપર થયા છે. હવે એમાં રાઇટ્સની ગણતરી નથી કરી, કારણ કે રાઇટ્સ એને 3 થી 4 વખત આપેલા છે અને એ પણ એટ પાર, એટલે જે ફેસ વેલ્યુ એની નજીક આપેલા છે. તો કંપનીએ શું કર્યું કે શરૂઆતમાં પાવર જનરેશન માટે કોલ બેઝ હતું, પછી વિન્ડ પાવર, સોલર પાવર, આ બધા જ સેક્ટરમાં એને પ્રવેશ કર્યો અને ભારતની એક લીડિંગ પાવર જનરેશન કંપની છે, પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની છે. આ સિવાય પ્રોજેક્ટ કન્સલ્ટન્સી કરે છે. નવા નવા પાવર પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ થતા હોય તો એને કન્સલ્ટન્સી આપે છે. આમ જોવા જઈએ તો કંપનીએ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે પાવર જનરેશનનો, અને આખા દુનિયામાં એને જે પાવર જનરેશનમાં છે એની એક એસ્ટાબ્લિશ નામ છે. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે પણ કંપની ખૂબ સારું કામ કરે છે. વિદેશોમાં પ્રોજેક્ટ કન્સલ્ટન્સી કરી અને પોતાની આવક મેળવે છે. હવે આજની તારીખમાં જોઈએ તો એના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયાની છે. એટલે જે વ્યક્તિએ 100 રૂપિયાનો શેર ખરીદ્યો 1982માં, એ શેર્સને આજે 500 શેર થયા છે અને 410ના ભાવે ગણીએ તો અરાઉન્ડ 2 લાખ રૂપિયા ઉપરનું ગણતરી થઈ. તો કંપનીની વાત કરીએ તો એના માર્ચ 25ના વર્કિંગમાં 65,478 કરોડનું વેચાણ થયું હતું, મીન્સ આવક થઈ હતી. પાવર જનરેશન કંપની મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાયના બીજા રાજ્યોમાં કરી રહી છે. મુંબઈ ખાતે એના જે પાવર જનરેશન સેન્ટર છે એ વર્ષોથી મુંબઈને પાવર સપ્લાય કરે છે અને નફો હતો 3,971 કરોડ. હવે કંપનીની શેર મૂડી છે એ 319.50ની છે અને એની બુક વેલ્યુ 105, 1 રૂપિયાના શેર પર 105ની બુક વેલ્યુ છે અને એનો EPS આવ્યો હતો 12.42. એટલે જે કહેવાય કે પાવર જનરેશનમાં ડિસ્ટ્રીબ્યુશન અગત્યનું છે, પાવર લોસ અગત્યની છે. એટલે કંપનીએ તે માટે ખૂબ જ સારા સ્ટેપ લીધા છે અને કર્જ ચોરી જે તે કરતા હોય છે તે લોકો પાવરની ચોરી પણ કરતા હોય છે. પાવર ડાયરેક્ટ લઈ અને પાવર જનરેશન કંપની નુકસાન થતું હોય છે. તો આ અટકાવવા માટે કંપનીએ ઘણા બધા સ્ટેપ લીધા છે. હવે કંપનીના માર્કેટ કેપની વાત કરું તો 1,31,00,000 કરોડ, 131 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ છે, તો તે ખૂબ જ સારી કહી શકાય. અને કંપની પ્રોગ્રેસિવ બની છે. એટલે 2020ની વાત કરું કે કોરોના ટાઈમે તેના શેરનો ભાવ અરાઉન્ડ 50-60 રૂપિયા જેવો આવી ગયો હતો. ત્યારબાદ નવા નવા પ્રોજેક્ટ બહાર પડ્યા, એના કારણથી કંપનીના શેરનો 1 રૂપિયાના શેરનો ભાવ 410 જેવો ચાલે છે. તો મને લાગે છે કે પાવર જનરેશન કંપનીઓ કન્સિસ્ટન્ટ પરફોર્મર હોય છે. પાવર પરચેજ એગ્રીમેન્ટ ગવર્મેન્ટ સાથે કંપનીઓ કરતી હોય છે, જેથી આને ફિક્સ ઇન્કમ જનરેટ થતી હોય છે. તો મારી દ્રષ્ટિએ આવા લોંગ ટર્મ બેટ્સ ખૂબ સારા પડે. થેન્ક યુ.